જય માતાજી ખેડૂત મિત્રો, આજે આપણે એક નવી ક્વોલિટી બતાવવાના છે જે અમારા ગામના એક ખેડૂત સાહસી ખેડૂત કહેવાય કે જેમને નવી શરૂઆત કરી બટાકાની કે કયું બટાકું આવ્યું છે અને એમાં પ્રોડક્શન કેવું મળ્યું છે એ આપણે તમને બતાવીએ અને ખેડૂતથી રૂબરૂ વાત કરાવીએ. એ ખેડૂતનું કહેવું એમ છે કે આ બટાકું બાદશાહની ક્વોલિટીમાં ગણાય છે. જો અમારા જ ગામના ખેડૂત છે રમેશભાઈ અને એમના પુત્ર નિલેશભાઈ. બરોબર, આપણે નિલેશભાઈથી ચર્ચા કરીએ. નિલેશભાઈ, કયું બટાકું આવ્યું છે તમે? એવરેસ્ટમાં તમને કેવું લાગ્યું? પ્રોડક્શન કેવું લાગ્યું? સારું લાગ્યું. બટાકું ભાઈ જોરદાર છે. અને એમાં એમ કહે છે કે બાદશાહને હા, બાદશાહનો શું ભાવ અંદાજ ગણાય છે તમારો? 200 થી 250 રૂપિયા. 200 થી 250નો ભાવ ગણાય છે એમ. તો ખેડૂત મિત્રો, તમને આ બે સમજ્યા જેવી વાત છે કે નવી નવી શરૂઆત કરો અને આ ટાઈપનું બટાકું વાવો. એમાં પણ ફાયદો જ છે અને પ્રોડક્શન પણ સારું છે અને માલ પણ સારો નીકળ્યો છે. મારું કહેવાનું મિનિંગ એમ છે કે ખેડૂત મિત્રો, તમે પણ આવું આ રીતનું બટાકું વાવવાનું શરૂઆત કરશો તો તમને ફાયદો દેખાશે. અને પુખરાજમાં અત્યારે બહુ હાલત ખરાબ છે, આમાં કોઈ જાતનો બગાડ નથી હોતો. અને પુખરાજમાં તો તમને ખબર છે એસકેપ હોલ, અને ખેડૂતને અત્યારે એમાં ભાવ પણ નથી મળતા. અને એની જગ્યાએ જો 200 છે આમાં. લોકલ લેવું હોય તો મળશે. હા, અને કોઈ પણ ખેડૂતને બિયારણની આ જ બટાકાને બિયારણની જરૂર હોય તો નિલેશભાઈનો નંબર કોમેન્ટમાં નાખીશ, તમે કોન્ટેક કરજો. બરોબર છે. જય માતાજી. બોલો. જય માતાજી.